બ્લેન્ડર ટ્યુટોરિયલની શ્રેણીમાં તમારું સ્વાગત છે. આ ટ્યુટોરિયલ બ્લેન્ડર 259 કેવી રીતે મેળવવું અને વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર બ્લેન્ડર 259 કેવી રીતે સંસ્થાપિત કરી રન કરવું તે વિશે છે. આ ટ્યુટોરિયલ માટે હું વિન્ડોઝ એક્સપી ઓપરેટિંગ સિસ્ટમ વાપરી રહી છું. આ ટ્યુટોરિયલ રેકોર્ડિંગ અને ભાષાંતર કરનાર છે હું જ્યોતિ સોલંકી. ઇન્ટરનેટ બ્રાઉઝર ખોલો. હું ફાયરફોક્સ 309 વાપરી રહી છું. એડ્રેસ બારમાં www.blender.org ટાઈપ કરો અને Enter કી દબાવો. આ તમને આધિકારિક બ્લેન્ડર વેબસાઇટ પર લઈ જવી જોઈએ. બ્લેન્ડર મફત અને મુક્ત સ્ત્રોત છે. બ્લેન્ડર વેબસાઇટ પરથી ડાઉનલોડ કરવા માટે ઇન્સ્ટોલર અથવા સોર્સ કોડ ઉપલબ્ધ છે. અહીં પૃષ્ઠના મથાળાની જમણી બાજુએ નીચે એક ડાઉનલોડ બ્લેન્ડર લિંક છે. ડાઉનલોડ પૃષ્ઠ પર જવા માટે આપણે આ લિંક ઉપર ક્લિક કરીશું. જેવું કે તમે જોઈ શકો છો, આ બ્લેન્ડરનું લેટેસ્ટ સ્ટેબલ વર્ઝન છે. તમારી પાસે અહીં બે વિકલ્પો છે, 32 બીટ અથવા 64 બીટ ઇન્સ્ટોલર. તમારા મશીનને લાગુ પડે એ હિસાબે તમે કોઈ પણ એક ડાઉનલોડ કરી શકો છો. 32 બીટ અને 64 બીટ સિસ્ટમો વિશે સમજવા માટે બ્લેન્ડર હાર્ડવેર રિક્વાયરમેન્ટ પરનું અમારું ટ્યુટોરિયલ જુઓ. વેબસાઇટ બ્લેન્ડર પ્રોગ્રામ ફાઈલોની ઝિપ કરેલ આર્કાઇવ પણ પૂરી પાડે છે. બ્લેન્ડરને રન કરવા માટે જોઈતી તમામ ફાઈલો આ આર્કાઇવ સમાવે છે. તમને તમારી પસંદના એક ફોલ્ડરમાં આ ફાઈલોને અનઝિપ અને એક્સટ્રેક્ટ કરી બ્લેન્ડર એક્ઝિક્યુટેબલ રન કરવાની જરૂર છે. ચાલો હું આ સમજાવું. ઇન્સ્ટોલર અને આર્કાઇવ વચ્ચે મુખ્ય તફાવત એ છે કે ઇન્સ્ટોલર બ્લેન્ડર એપ્લિકેશન ફાઈલોને સી ડ્રાઇવ પ્રોગ્રામ ફાઇલ્સમાં મૂકે છે અને એક આઇકોન સ્ટાર્ટ મેનુમાં સુયોજિત કરે છે. એક આઇકોન ડેસ્કટોપ પર અને .blend ફાઈલોને મૂળભૂત રીતે બ્લેન્ડર દ્વારા ખોલે છે, જ્યારે ઝિપ આર્કાઇવ પાસે તમારા એપ્લિકેશન ફાઈલો અને એક્ઝિક્યુટેબલ બ્લેન્ડર ફાઇલ ફક્ત એક જ ફોલ્ડરમાં હોય છે, જેને કમ્પ્યુટર પર કોઈપણ ડ્રાઇવમાં કોપી કરી શકાય છે. હવે જો હું મારા મશીન માટે આર્કાઇવ વાપરવા ઈચ્છું છું, મને 32 બીટ આર્કાઇવની જરૂર છે. 32 બીટ આર્કાઇવ માટેના ડાઉનલોડ લિંક પર ડાબું ક્લિક કરો અને ડાઉનલોડ શરૂ થાય છે. જેવું કે મેં પહેલા કહ્યું હતું, મારું ઇન્ટરનેટ બ્રાઉઝર ફાયરફોક્સ 309 છે. અહીં બતાવેલ ઇન્ટરનેટ પગલાઓ બધા ઇન્ટરનેટ બ્રાઉઝરમાં સમાન છે. તમે અહીં ડાઉનલોડ પ્રગતિ જોઈ શકો છો. લીલી ઊભી પટ્ટીઓ સાથેનું આ આડું ડાઉનલોડ બાર કેટલું ડાઉનલોડ થયું છે તે દર્શાવે છે. ડાઉનલોડની ગતિ તમારા ઇન્ટરનેટ જોડાણ પર આધારિત છે. તે પૂર્ણ થાય ત્યાં સુધી રાહ જુઓ. આર્કાઇવને એક્સટ્રેક્ટ કરવા માટે પહેલા ડાઉનલોડ પર જમણું ક્લિક કરો. ઓપન કન્ટેનિંગ ફોલ્ડર પર ડાબું ક્લિક કરો. ઝિપ પર બે વાર ડાબું ક્લિક કરો. તે આર્કાઇવમાં ખુલશે, જેમ કે WinZip, જે કોઈપણ વિન્ડોઝ મશીનમાં મૂળભૂત રીતે સંસ્થાપિત હોય છે. એક્સટ્રેક્ટ પર ડાબું ક્લિક કરો. યાદીમાંથી તમારું ડેસ્ટિનેશન ફોલ્ડર પસંદ કરો. હું માય ડોક્યુમેન્ટ્સમાં એક્સટ્રેક્ટ કરી રહી છું. એક્સટ્રેક્ટ પર ડાબું ક્લિક કરો. લીલી પટ્ટીઓ સાથેનું આ પ્રોગ્રેસ બાર એ કેટલું એક્સટ્રેક્શન થયું છે તે દર્શાવે છે. હવે તમારી સ્ક્રીન ઉપર એક્સટ્રેક્ટ થયેલ ફોલ્ડર જોઈ શકો છો. ફોલ્ડરને ખોલવા માટે
2 વાર ડાબું ક્લિક કરો. બ્લેન્ડર એક્ઝિક્યુટેબલને 2 વાર ડાબું ક્લિક કરો. વિન્ડોઝ એક સિક્યોરિટી વોર્નિંગ દર્શાવે છે. The publisher could not be verified. આ વિશે ચિંતા ન કરો, ફક્ત રન બટન પર ક્લિક કરો. તમે આગળ વધી શકો છો. હવે જો તમે ઇન્સ્ટોલર વાપરવા ઈચ્છતા હો તો ચાલો બ્લેન્ડર વેબસાઇટ પર પાછા જઈએ. પૃષ્ઠની ઉપરની બાજુએ ડાઉનલોડ પર ક્લિક કરો. આ આપણને ડાઉનલોડ પૃષ્ઠ પર પાછું લઈ જાય છે. મારા મશીન માટે મને 32 બીટ ઇન્સ્ટોલરની જરૂર છે. તેથી હું 32 બીટ ઇન્સ્ટોલર માટે ડાઉનલોડ લિંક ઉપર ડાબું ક્લિક કરું છું અને ડાઉનલોડ શરૂ થાય છે. સરળ પ્રદર્શન માટે મેં પહેલેથી જ મારા મશીનના બ્લેન્ડર વેબસાઇટ પરથી ઇન્સ્ટોલર ડાઉનલોડ કર્યું છે. હવે હું તમને સંસ્થાપન પગલાંઓના દરમિયાન લઈ જઈશ. ઇન્સ્ટોલરને 2 વાર ડાબું ક્લિક કરો. વિન્ડોઝ એક સિક્યોરિટી વોર્નિંગ દર્શાવે છે. The publisher could not be verified. આ વિશે ચિંતા ન કરો, ફક્ત રન બટન પર ક્લિક કરો. બ્લેન્ડર સેટઅપ વિઝાર્ડ આવું દેખાય છે. અહીં નેક્સ્ટ પર ક્લિક કરો, જે તમને સંસ્થાપન પ્રક્રિયામાં આગળના પગલા ઉપર લઈ જશે. મોટાભાગના સોફ્ટવેર સાથે ઇન્સ્ટોલર લાયસન્સ એગ્રીમેન્ટ દર્શાવે છે. બાકી બચેલ એગ્રીમેન્ટ જોવા માટે પેજ ડાઉન દબાવો. હું તમને સંપૂર્ણપણે આ વાંચવાની સલાહ આપું છું. નોંધ લો કે બ્લેન્ડર એ એક મફત અને મુક્ત સ્ત્રોત છે. બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટે આ લાયસન્સ એગ્રીમેન્ટ સ્વીકારવું જરૂરી છે. હવે ચાલુ રાખવા માટે આઇ એગ્રી બટન પર ક્લિક કરો. આ આગળનું પગલું તમને સંસ્થાપન કરવા માટે ઘટકોની પસંદગી કરવા માટેની પરવાનગી આપે છે. હું સલાહ આપું છું કે તમે તમામ મૂળભૂત રીતે પસંદ થયેલ ઘટકોને સંસ્થાપિત કરો અને સંસ્થાપન ચાલુ રાખવા માટે નેક્સ્ટ બટન દબાવો. તો અહીં તમારી પાસે બ્લેન્ડર માટે સંસ્થાપન સ્થાન પસંદ કરવા માટેનું વિકલ્પ છે. મૂળભૂત રીતે પ્રોગ્રામ ફાઇલ્સ ફોલ્ડર પસંદ થયેલ છે, જે બ્લેન્ડરને સંસ્થાપિત કરવા માટેનું સારું સ્થાન છે. તેથી આગળ વધો અને ઇન્સ્ટોલ બટન દબાવો. લીલી પટ્ટીઓ સાથે આ પ્રોગ્રેસ બાર એ કેટલું સંસ્થાપન પૂર્ણ થયું છે તે દર્શાવે છે. સામાન્ય રીતે પૂર્ણ કરવા માટે 1 મિનિટ કરતાં પણ ઓછો સમય લે છે. અહીં બ્લેન્ડર સેટઅપ સમાપ્ત થાય છે. બ્લેન્ડર તમારા મશીનમાં સંસ્થાપિત થઈ ચૂક્યું છે. રન બ્લેન્ડર ચેકબોક્સ પસંદ થયેલ રાખો. ફિનિશ બટન દબાવો. બ્લેન્ડર આપમેળે રન થતું શરૂ થવું જોઈએ. આપેલ બ્લેન્ડર બાયનરી એ મૂળ એક્સટ્રેક્ટ કરેલ ડાયરેક્ટરી છે. બ્લેન્ડર કોઈપણ વધારાના આધારભૂતપણાઓ વગર સીધું બોક્સની બહાર રન થશે. કોઈપણ સિસ્ટમ, લાઇબ્રેરી કે સિસ્ટમ પસંદગીઓ બદલાશે નહીં. તો આ ટ્યુટોરીયલમાં આપણે શીખ્યા કે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમ પર બ્લેન્ડરને કેવી રીતે સંસ્થાપિત કરવું. હવે બ્લેન્ડર વેબસાઇટ પરથી બ્લેન્ડરને ડાઉનલોડ કરવાનો પ્રયાસ કરો અને તમારા મશીન પર બ્લેન્ડરને સંસ્થાપિત અને રન કરો. આ ટ્યુટોરીયલ પ્રોજેક્ટ ઓસ્કાર દ્વારા બનાવેલ છે અને આઇસીટી દ્વારા શિક્ષણ પર નેશનલ મિશન દ્વારા આધારભૂત છે. આ વિશે વધુ માહિતી આ લિંક ઉપર ઉપલબ્ધ છે oscar.iitb.ac.in અને spoken-tutorial.org/nmeict-intro. સ્પોકન ટ્યુટોરીયલ પ્રોજેક્ટ સ્પોકન ટ્યુટોરીયલોની મદદથી વર્કશોપ આયોજિત કરે છે, જેઓ
ઓનલાઈન પરીક્ષા પાસ કરે છે તેમને પ્રમાણપત્રો આપે છે. વધુ વિગતો માટે contact@spoken-tutorial.org ઉપર સંપર્ક કરો. આઈઆઈટી બોમ્બે તરફથી ભાષાંતર અને રેકોર્ડિંગ કરનાર હું જ્યોતિ સોલંકી વિદાય લઉં છું. જોડાવા બદ્દલ આભાર.